અંકલેશ્વરની પંચાયતી બજારમાં રહેતા રાહુલ પટેલ પોતાના પરિવારજનો સાથે મકાનને બંધ કરી લગ્ન પ્રસંગે ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ઘરમાં પ્રવેશ કરી તિજોરી તોડી તેમાંથી સોના ચાંદીના ઘરેણાં અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે મકાન માલિક રાહુલ પટેલે શહેર એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે. શું નામ ભાઈ તમારું? રાહુલ પટેલ. શું ઘટના બની છે તમારા ઘરમાં? મને હું તો મેરેજમાં ગયો હતો અને મને પર સવારના ફોન આવ્યો 5 વાગે કે તમારા ઘરમાં ચોરી થઈ. આજુબાજુવાળાએ જોયું કે ભાઈ ઘરનું તાળું તૂટેલું છે. તે લોકોએ જોયું કે ભાઈ ઘરમાં ચોરી થઈ છે. તો મને જાણ કરી તો હું આવ્યો તો અમારા ઘરની અંદર મેં અમારી હાલત જોઈ ઉપર નીચેનું. તો અમારા સોના બી લઈ ગયો, રૂપિયા બી લઈ ગયા અને ચાંદીના સિક્કાથી મળીને બધું લઈ ગયા મારા ઘરમાંથી. અંદાજિત કેટલાની ચોરી છે? 1.5 લાખ રૂપિયા જેવું હશે. તમે પોલીસ ફરિયાદ કરી? હા, પોલીસ ફરિયાદ સવારના જઈને જઈ આવ્યા છે અમે. પોલીસ ફરિયાદ કરી દીધી અમે.